કોંગ્રેસે પદયાત્રા કાઢી અને સમસ્યાઓનું સમાધાન લાવવા માટે અપીલ કરી। ઉમરાળા તાલુકાના ખેડૂતો, ખેતમજૂરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના લાંબા સમયથી પ્રવર્તતા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમસ્યાથી સમાધાન સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકો ઉમરાળાથી પગપાળા ચાલી ભાવનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। આ અંગે ઉમરાળા કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તંત્રની નીરસતા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાલુકા લેવલે અવારનવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે તેમણે કલેક્ટર સુધી અવાજ પહોંચાડવા પદયાત્રાની ફરજ પડી છે। આ પદયાત્રામાં ઉઠાવવામાં આવેલા મુખ્ય 4 મુદ્દા છે, જેમાં કાયમી ડોક્ટરની અછત। ઉમરાળા CSC કેન્દ્રમાં ઘણા વર્ષોથી કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। શિક્ષકો અને ઓરડાઓની ઘટ છે। તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે। ધામણકા જેવા ગામડાઓમાં ઓરડાના અભાવે બાળકોને મંદિરમાં બેસીને ભણવું પડે છે। ફાયર સ્ટેશનનો અભાવ છે। તાજેતરમાં ધોળા, લંગાડા અને ઉમરાળામાં આગની ઘટનાઓ બની હતી, ત્યારે વલ્લભીપુર કે સિહોરથી ફાયર બ્રિગેડ આવતા 40 મિનિટથી પણ વધુ સમય લાગ્યો હતો। ઉમરાળામાં કાયમી ફાયર સ્ટેશન કે ગાડી ફાળવવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। તેમજ ખેતીની સિઝનમાં ડીઝલની કટોકટી છે। જેઠ મહિનો નજીક હોવા છતાં ખેડૂતોને ટ્રેક્ટર માટે બેરલમાં ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને પંપ પર લાંબી લાઈનો લાગે છે। આ રજૂઆત અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે શું કહ્યું તે સાંભળો। હું શક્તિસિંહ ગોહિલ, ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ। શક્તિસિંહ, ખાસ તો ઉમરાળાથી ભાવનગર સુધી પદયાત્રા કરવાની જરૂર શું કામ પડી? ઉમરાળા તાલુકામાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેના લઈને લોકો પારાવાર મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે। અમે તાલુકા લેવલે ઘણા બધા પ્રયત્નો કર્યા અને ઘણો સંઘર્ષ કર્યો કે ખેડૂતોનો, ખેત મજૂરોનો, સામાન્ય નાગરિકોના, વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉજાગર કરી શકાય, પણ સતત નીરસતા દાખવતું આ શાસન, આ તંત્ર એ સાંભળવા જાણે તૈયાર જ ન હોય એવી રીતે વલણ અપનાવ્યું। એટલે અમને ફરજ પડી કે ઉમરાળાના મુખ્ય 4 પ્રશ્નો લઈને આજે અમે પદયાત્રા ઉમરાળાથી ભાવનગર, જેનું નામ આપ્યું તો અમે સમસ્યાથી સમાધાન સુધી, આ 4 એવા મુખ્ય પ્રશ્નો હતા। એક હતું ડોક્ટર। તાલુકા લેવલે કાયમી ડોક્ટરની નિમણૂક ઘણા વર્ષોથી નથી થઈ, તો એક ડોક્ટર। બીજું, શિક્ષકોની ખૂબ મોટી સંખ્યામાં ઘટ છે ઉમરાળા તાલુકામાં, એટલે શિક્ષકોની પૂર્તતા। ત્રીજું છે ફાયર સ્ટેશન। ઉમરાળામાં હમણાં ધોળા, લંગાળા, ઉમરાળા જેવી ઘણી સ્થળે આગ લાગવાની ઘટના બની, ત્યારે એવું બન્યું કે ફાયર બ્રિગેડને આવતા બહુ ઝાઝો સમય લાગ્યો। વલ્લભીપુર અથવા સિહોરથી ફાયર બ્રિગેડ આવે તો આ કેટલી ગંભીર સમસ્યા કહેવાય। આ 21મી સદીના યુગમાં કોઈ ખેતર હળગે અથવા કોઈ ખેડૂતનું ઘર હળગે, કોઈ ખેત મજૂરનું ઘરવખરી સળગે અને ફાયર સ્ટેશન 40 મિનિટ ન પહોંચે, એટલે ત્રીજો મુદ્દો અમારો ફાયર બ્રિગેડ હતો। અને ચોથો મુદ્દો ડીઝલ। ખેતીની સિઝન છે, જેઠ મહિનો માથે છે, ખેડૂતોને ખેડ કરવી છે, પણ આ સરકાર ડીઝલ માટે ક્યાંક ને ક્યાંક લાઇનમાં લખાવી રહી છે। ખેડૂતો વલખા મારી રહ્યા છે। પંપે જાય તો બેરલમાં ડીઝલ નથી મળતું, તો ટ્રેક્ટર કેવી રીતે 15-15, 20-20 કિલોમીટર આવે અને ટ્રેક્ટર લઈને ખેડૂત કેવી રીતે પંપે પહોંચે ને એ કેટલો સમય જાય, ટ્રેક્ટર માઇલેજ કેટલી આપે, તો આ બધું સરકારને કેમ નથી દેખાતું? એટલે ભાવનગરમાં કલેક્ટર સાહેબ બેસે છે, જે IAS છે, તો IAS કક્ષાના માણસો તો બહુ સારી રીતે સમજી શકે આ બધા પ્રશ્નો। એટલે અમે પ્રયત્ન કર્યો છે કે હવે આ પ્રશ્નને અમે કલેક્ટર સુધી પહોંચાડીએ અને કલેક્ટર સાહેબ શું કરે છે એ જોવાનો એક કિમિયો કર્યો છે। ઉમરાળા તાલુકાથી જે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના છે, આ લોકો અને એની ટીમ સાથે પગપાળા કરીને અહીંયા આવ્યા છે અને આ લોકો CSCમાં કાયમી ડોક્ટર માટે, પછી સ્કૂલમાં શિક્ષકોની ઘટ અને ઓરડાઓની ઘટ માટે, ઉમરાળા તાલુકામાં ફાયર સ્ટેશન ઊભો કરવા માટે અથવા તો ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પરમાનન્ટ રાખવા માટે, અને ખેડૂતોને ડીઝલ માટેની રજૂઆત કરી છે। આ સાથે સાથે બીજા એક ખેડૂત હતા સિહોર તાલુકાના, જે આપણે ગોરખપુર LPG જે પાઇપલાઇન IHB લિમિટેડ કરી રહી છે એના વળતર બાબતમાં રજૂઆત કરી છે। એક પીપરડી ગામે ગામતલના ઇસ્યુ છે, તો આ બધી રજૂઆતો કરી છે। એને હું કન્સર્ન અધિકારી સાથે ચર્ચા કરીને અને ત્યાં આપણે શું કરી શકાય, કેવી રીતે કાયમી ડોક્ટર ત્યાં મૂકી શકાય, એની જે 4 સ્કૂલ કહેતા હતા 4માંથી 3માં ઓરડાઓનું કામ ચાલુ થઈ ગયું ને એક જે ધામણકા ગામ બાકી છે ત્યાં આપણે મીન્સ કે ઇમિડિયેટ કેવી રીતે સ્ટાર્ટ સ્કૂલ કરાવી શકાય, અને તાંતી જરૂરિયાત ફાયર સ્ટેશનની અથવા તો ફાયર બ્રિગેડની ગાડીની લાગે છે, તો આ તાત્કાલિક ધોરણે કેવી રીતે કરી શકાય એ વિશે આપણે કામ કરીશું। વર્ષોથી ફાયર સુવિધા નથી, તો ગામ લોકો જ્યારે આ બનાવ બને છે આગના, તો ત્યારે કેવી રીતના સરકાર સુધી મદદ પહોંચાડે?
અત્યારે જે સિસ્ટમ છે એના પ્રમાણે સિહોર કે આપણે વલભીપુર જે નગરપાલિકાઓ છે ત્યાંથી ગાડી જાય છે, પણ કદાચ ત્યાં ટાઈમ વધારે લાગતો હશે તો આપણે ઉમરાળા હેડક્વાર્ટર પર શું ગાડી કેવી રીતે મૂકી શકાય તો એ બાબતમાં ચર્ચા અધિકારી સાથે કરીને અને પછી કરીશું. શિક્ષણ ક્ષેત્રે સરકાર ખૂબ ચિંતિત છે. તો ઉમરાળા તાલુકાની અંદર ક્લાસરૂમ નથી, બાળકો મંદિરમાં બેસીને અભ્યાસ કરે છે. એક ગામની રજૂઆત મળી છે ધામણકાની કે ભાઈ જ્યાં હું પણ એના ટચમાં છું અને અમે લોકો જે સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારી છે તેની સાથે પણ ચર્ચા કરી છે. 4 ગામોની રજૂઆત હતી, 3માં કામ શરૂ થઈ ગયું છે, ધામણકા બાકી છે, ત્યાં પણ ટૂંક સમયમાં થઈ જશે. વર્ષોથી રજૂઆત થાય છે, નિરાકરણ નથી આવતું. મારી પાસે આજે રજૂઆત આવી છે તો હું વહી ચર્ચા કરીને એને નિરાકરણ લાવીશું. ડીઝલ અને પેટ્રોલની અછતના કારણે ખેડૂતો લાંબી લાઈન લાગે છે. અત્યારે ડીઝલ પેટ્રોલમાં થોડીક અછત તો પેટ્રોલ પંપ ઉપર જેટલું માંગે એટલું કદાચ નથી મળતું હોય, પણ અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે ભાઈ જેટલું શક્ય હોય અને તમામની જે ડિમાન્ડ છે મીન્સ કે અવેલેબલ સ્ટોકના આધારે સાચવી શકાય. અને અમે મામલાદાર અને એસડીએમની ટીમો બનાવીને ત્યાં તપાસ પણ કરી રહ્યા છે કે ભાઈ કોઈ ખોટી રીતે બ્લેક માર્કેટિંગ કે સંગાઈખોરી વગેરે ના થાય. અંતિમ સવાલ, આજે રજૂઆત કરી છે તેમાં કહી શકો છો ક્યારે નિરાકરણ લાવી શકશો? અધિકારીઓ સાથે ચર્ચા કરવી પડશે અને અવેલેબિલિટી ઓફ ડૉક્ટર, શિક્ષક, ફાયર બ્રિગેડની ગાડીના આધારે પછી ટાઈમલાઈન નક્કી કરી શકાય. હાલ તો કલેક્ટરે તમામ મુદ્દાઓને ધ્યાને રાખતા તપાસ કર્યા બાદ ઉકેલનું આશ્વાસન આપ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે કોંગ્રેસની આ સમસ્યાથી સમાધાન સુધીની યાત્રા ખરેખર ઉકેલ સુધી પહોંચે છે કે કેમ. આપનું શું માનવું છે, આપનું શું મંતવ્ય છે, અમને આપના વિચારો કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.